નમસ્કાર મિત્રો, આજે આપણે એક એવી દુનિયામાં જીવી રહ્યા છીએ જ્યાં બધું જ ઇન્સ્ટન્ટ છે, પણ શાંતિ ગાયબ છે. આપણે 24 કલાક દોડીએ છીએ, પણ ક્યાં પહોંચવું છે તેની ખબર જ નથી. ડિપ્રેશન, એન્ઝાયટી અને એકલતા આપણી કાયમી સાથી બની ગઈ છે. શું તમે જાણો છો કે શુક્લ યજુર્વેદનું આ છેલ્લું પ્રકરણ, જેને આપણે ઈશાવાસ્ય ઉપનિષદ કહીએ છીએ, તે માત્ર 18 મંત્રોમાં આખી માનવતાનો ઉકેલ આપી દે છે. આજે આપણે આ 18 મંત્રોના સત્વને જાણીશું. તો માલિકીની ભાવનો ત્યાગ, ઈશાવાસ્ય મિદં સર્વમ, ઊંડાણપૂર્વક સમજ. તો કે આપણે જે કંઈ પણ જોઈએ છીએ, આ જમીન, આ શરીર, આ બેંક બેલેન્સ, તે બધું જ પરમાત્માથી વ્યાપ્ત છે. આપણે અહીં માત્ર ભાડુઆત એટલે કે ભાડિયા જ છીએ, માલિક નથી. આજની સમસ્યા સાથે જોડાણ કરીએ તો કે તણાવ ત્યારે શરૂ થાય છે જ્યારે આપણે મારું અને તમારું કરીએ છીએ. જે દિવસે આપણને સમજીશું કે આપણે તો માત્ર રખેવાળ છીએ, તે દિવસે હૃદયનો ભાર હળવો થઈ જશે. તમારી સફળતાને ઈશ્વરનો પ્રસાદ માનવો અને નિષ્ફળતાને તેની મરજી, તેન ભુંજીથા. જીવન જીવવાની કળા, ત્યાગપૂર્વક ભોગવો. તો ઉદાહરણ જોઈએ કે જેમ કે ગંગા વહેતી રહે છે એટલે પવિત્ર છે, તેમ ધન અને સંસાધનો પ્રવાહ વહેતો રહેવો જોઈએ. જો તમે વસ્તુઓને પકડી રાખશો તો સડી જશે અને તમને દુઃખ આપશે. આજે લોકો પાસે બધું જ છે, પણ તેનો આનંદ માણી શકતા નથી, કારણ કે તેમને તે ખોવાઈ જવાનો ડર છે. ઉપનિષદ કહે છે, આનંદ ત્યાગમાં છે, પકડી રાખવામાં નહીં. 100 વર્ષ જીવવાની ઈચ્છા તો બીજા મંત્રમાં છે, કુર્વનેવેહ કર્માણી. તો એમાં એવું કહેવામાં આવે છે, ઉપનિષદ આપણને પલાયનવાદ નથી શીખવાવતું. તે કહે છે કે કર્મ કરતાં 100 વર્ષ જીવવાની ઈચ્છા રાખો, પણ શરત એટલી છે કે કર્મ તમને વળગે નહીં, નિષ્કામ કર્મ કરવાનું. આજની એક સમસ્યા કે ઘણા લોકો કામના બોજથી કંટાળી ગયા છે. ઉપનિષદ કહે છે કે જો તમે ફળની આશા વગર કર્તવ્ય કરશો, એ ભાવે કામ કરશો, તો કામ જ ઉત્સવ બની જશે. વિદ્યા અને અવિદ્યાનું સંતુલન જોઈએ. ઉપનિષદ કહે છે કે માત્ર આધ્યાત્મિકતામાં જ ડૂબાયેલું રહે. અંદર ડૂબેલા છે તે અંધકારમાં છે, અને જે માત્ર ભૌતિકતામાં છે તે પણ અંધકારમાં છે. સાચો માર્ગ બંનેના સંતુલનમાં છે. તમારે ટેકનોલોજી અને વિજ્ઞાન, અવિદ્યા પણ શીખવું પડશે, અને આત્મજ્ઞાન એટલે વિદ્યા પણ મેળવવું પડશે. માત્ર પૈસા કમાવવા તે અઘરું છે, અને જગતને છોડી દેવું તે પણ અઘરું છે. સંસારમાં રહીને સંસારી ન બનવું, તે જ સાચી કેળવણી. તો ઈશાવાસ્ય ઉપનિષદનો છેલ્લો સંદેશ છે આ સત્યને જાણવું. આપણે સૂર્ય પાસે પ્રાર્થના કરીએ છીએ કે તે સત્યનું મુખ ખોલે, આપણા જીવનમાં જે આડંબરો છે તેને દૂર કરીએ. અને આમાંથી તમને શું લાભ મળશે? તો કે મૌન પાળો અને વિચારો કે હું કોણ છું. તમારી આવકનો અમુક હિસ્સો ત્યાગ ભાવથી સમાજને આપો. કામ કરતી વખતે પરિણામ કરતાં ગુણવત્તા પર ધ્યાન આપો. પછી જો આપણે આ ઉપનિષદના વિચારોને જીવનમાં ઉતારીએ તો કોઈ થેરાપિસ્ટ કે કોઈ દવાની જરૂર નહીં પડે.
આપણું જીવન જ એક સુંદર પ્રાર્થના બની જશે. આ વિડીયો તમારા એવા મિત્રોને મોકલો જે અત્યારે માનસિક તણાવમાંથી પસાર થઈ રહ્યા છે. સબસ્ક્રાઈબ કરો અને ભારતીય જ્ઞાન પરંપરા સાથે જોડાયેલા રહો. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ફરી મળીશું એક આવા નવા વિડીયો સાથે. ધન્યવાદ.